એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય વિસ્તાર દુધેશ્વર અને પશ્ચિમ વિસ્તાર વેજલપુર ખાતે મળેલ વોટર સપ્લાય કમિટીમાં માહિતી આપતા વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ જણાવ્યું હતું કે વેજલપુર વિસ્તારમાં વર્ષો જૂની પંચાયત સમયની 9 લાખ લીટરની પાણીની ટાંકી આવેલી છે। વર્ષો સુધી પાણીની ટાંકી હોવાથી ત્યાં હવે નવી ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવશે। અમદાવાદમાં જળ સમસ્યાની મુશ્કેલી દૂર કરવાનું કાર્ય વેજલપુરમાં 51 લાખ લીટર અને દુધેશ્વરમાં 20 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકી બનશે। 1 લાખથી વધુ લોકોને ફાયદો થશે। દુધેશ્વર વોટર વર્ક્સમાં જુદી જુદી 22 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ આવેલી છે, જે એમાં અમુક ટાંકીઓ એટલે કે 12 નંગ જેવી ટાંકીઓમાં જર્જરિત થઈને અને એના સ્લેબો ભરવાની પણ કામગીરી કરવાની છે। એટલે અત્યારે આપણે ત્યાં આગળ દુધેશ્વરમાં એક 20 લાખ લીટરની ટાંકી બનાવવા જઈ રહ્યા છીએ। એ બને પછી સ્ટેપ બાય સ્ટેપ એક ટાંકી કરી બીજી એ રીતે આપણે આખી 12 ટાંકીનું રિનોવેશન કરવાના છીએ। જ્યારે વેજલપુરની વાત કરીએ તો વેજલપુર ગામ તળમાં નગરપાલિકા વખતની એક 9 લાખ લીટરની ટાંકી હતી, જેમાં સ્ટેગર સપ્લાયથી બધાને પાણી અત્યારે આપતા હતા। હવે એ સ્ટેગર સપ્લાય બંધ કરીને સમગ્ર વિસ્તારને એક જ સમયે પાણી અપાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં પહેલા ફેઝમાં 15 લાખ લીટરની ઓવરહેડ ટાંકી અને 22 લાખ લીટરની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાનું હાથ ઉપર લીધું છે। બીજા ફેઝમાં લગભગ 29 લાખ લીટરનું કામ થશે। એમ કુલ 51 લાખ લીટરની ટાંકી બનશે। એસટીપીની વાત કરવામાં આવે તો રામોલ હાથીજળ વોર્ડમાં વિજોલ ખાતે એક 75 MLDનો એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવેલ છે। લગભગ એ 75 MLDનો છે અને એની લગભગ કોસ્ટ 1 કરોડ ને 5 લાખ ની લગભગ એની કિંમત થવા જઈ રહી છે। વેજલપુરની જે ટાંકીની વાત કરીએ તો આશરે લગભગ 15 કરોડ કરતાં પણ વધારે ખર્ચ થવાનો છે। દુધેશ્વરનો જે વાત કરીએ તો 24 કરોડ કરતાં પણ વધારેનો અંદાજિત ખર્ચ થવાનો છે। આમ मोटा कामों जो कहवाय एवं 3 कामों आज કર્યા છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।